આમાં તો એવું છે, કલેક્ટર તો શું, ગુજરાતના મંત્રીઓ પણ આશ્વાસન આપી શકે એમ નથી. અને હું તો ત્યાં સુધી કહું કે હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં નથી. સંપૂર્ણપણે ગુજરાત રાજ્ય જે છે એ દિલ્હીથી કંટ્રોલ થાય છે અને દિલ્હી જે છે એ અદાણી ને અંબાણીના કબજામાં હોય આખું ભારતનું શાસન, એવું અહીંયા ગુજરાતમાં તો દેખાય છે. આખું ગુજરાત જાણે અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ગીરવે આપી દીધું હોય. અમારા ગામડામાં એક પહેલા હતું કે આખું ગામ છે ને એ ગામ ધણી ગીરવે મૂકી શકે, એવું પહેલા નાનો નાનો એવું હતું. એમ આખું ગુજરાત જાણે અદાણી ને અંબાણીને આપણી સરકારોએ ગીરવે આપ્યું એવું લાગે છે. કલેક્ટરો જે છે ખૂબ મૃદુ રીતે સાંભળે છે, પણ કોઈ નિર્ણય નહીં. મગનું નામ મરી નહીં પાડવાનું, કશું કહેવાનું. અહીંયા બહુ સ્પષ્ટ નિર્ણય છે. આજે જેમ તમે જોયા, ગામો ગામથી ટ્રેક્ટરો ઉમટી પડ્યા. કોઈ કે 400 ટ્રેક્ટર ને કોઈ કે 1000 ટ્રેક્ટર. અમે તો ટ્રેક્ટર ગણવા નથી બેઠા. આજે માહોલ જોયો, ખેડૂતો સ્વયંભૂ આવ્યા. આવનાર સમયમાં સરકાર જે છે એ ખેડૂતોના મુદ્દાઓનો ઉકેલ નહીં લાવે તો આજ મોરબી કલેક્ટર કચેરીની સામે ખેડૂતો ઉપવાસ ઉપર ઉતરશે ને એના અમે ખભે ખભો મિલાવીને અમે બધા જ જે ગુજરાતના ખેડૂતોના હિતેચ્છુ છે અમે સૌ અહીંયા આવશું અને એના ઉપવાસ આંદોલનમાં ભાગ લેશું. અને વાત આટલાથી નથી પતવાની. આવી જ માંગણી 20 જિલ્લાઓની છે. એટલે કચ્છમાં પણ આ જ કરશું, સુરેન્દ્રનગરમાં આ જ કરશું, મોરબીમાં આ કરશું, જામનગર અને દ્વારકાથી લઈ અને છેક સુરત વલસાડ સુધી આ જ પદ્ધતિએ સરકારને બરાબરની જે છે ખબર પડશે. બધાનો ચાળો કરાય, ખેડૂતનો ચાળો ન કરાય. બિલકુલ, ખેડૂતોને અમે આજે કહીએ છીએ કે અત્યારે આપણે ગુજરાતની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ધારાસભ્ય હોય, હવે એ જનતાના પ્રતિનિધિઓ નથી ચૂંટતા. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સિક્કાવાળા અદાણી અંબાણી અને ઉદ્યોગપતિઓના દલાલોને ચૂંટીને મોકલી છે. ત્યારે આ દલાલોને કહેવાનું છે કે ભાઈ, અમારા વીજ પોલની વીજ લાઈનની સામે તું અમારી બાજુમાં આવીને ઉભો રહે. તું અમારો પ્રતિનિધિ હોય તો અમારી સાથે આવ, નહીં તો તને અમે ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ. જેમ માંડલ અને બેચરાજી વિસ્તારના લોકોએ 44 ગામોએ 100 દિવસ માટે બેનર માર્યા હતા અને ભાજપના એક પણ પ્રતિનિધિની તાકાત નથી કે ગામમાં કરી શકે. એવા બેનરો ગામો ગામ લગાવવાના. કાં તો અમારી સાથે લડાઈ લડ, નહીં તો તું તારા દલાલી કરવા માટે જ્યાં જવું હોય ત્યાં જા, અમારા ગામમાં નહીં. જેવી રીતે મેં અગાઉ કહ્યું છે એ જ રીતે વીજ લાઈનોના પ્રશ્ને કલેક્ટરે 327 ખેડૂતોને સાંભળવા માટે બોલાવ્યા હતા. એ આખી ઘટનાક્રમ તમને ખબર છે કે ખેડૂતોને રાતોરાત એ સાંભળવાનું રદ કર્યું, ટ્રેક્ટરો ન આવવા દેવાના કેટલાય પ્રયત્નો કર્યા, બધું કર્યું. પણ તેમ છતાંય અમારે કલેક્ટરને જે અમને બોલાવ્યા હતા એટલે આજે અમારે આવવું હતું. એમની પાસે આવ્યા અને કાયદાઓથી વાત કરી કલેક્ટર સાથે. CERCના નોર્મ્સનું કંપનીઓ પાલન નથી કરતી ને એમને લાઇસન્સ લઈને આવે છે, એમની બાબતે એમની પાસે કોઈ જવાબ નથી કલેક્ટર પાસે. જમીન સંપાદનના કાયદા બાબતે વળતર આપવાના વાતમાં એમની પાસે કોઈ કરતા કોઈ જવાબ નથી. જે રીતે પ્રકાશ વરમોરા નામના ધારાસભ્યનું જાહેરનામા પછી ખેતર બિનખેતી થઈ જાય છે અને એના ખેતરમાંથી થાંભલો હટી અને બાજુના ખેડૂતમાં જતો રહે છે, તો અહીંયા મોરબી કલેક્ટરની જ્યુરિસ્ડિક્શનની અંદર જે બાબત આવે છે, જબલપુર ગામમાં ભાણજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં જે આ વીજ લાઈન પસાર થાય છે એના જાહેરનામા પહેલાં ભાણજીભાઈનું ઓલું શું કહે બિનખેતી થયેલું છે. તો એ પ્રકાશ વરમોરાનું ધારાસભ્યનું ખેતરમાંથી લાઈન બદલી જાય તો ભાણજીભાઈના ખેતરમાં બદલશે કે નહીં, બરાબર છે. એ બાબતે કલેક્ટર આગળ કોઈ જવાબ નથી. એટલે છેલ્લે અમે કલેક્ટરને એક જ માંગ કરી છે કે જ્યાં સુધી આ તમામ બાબતોના નિર્ણયો ન આવે ત્યાં સુધી કંપનીઓને સૂચના આપો કે કોઈ કામ કરે નહીં. અને તેમ છતાંય જો તમારી સૂચના ન માને અને કંપની કામ કરે તો એને પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરો. આ બાબતે કલેક્ટરે આમ ડોકુએ નમાવ્યું નહીં ને આમે નમાવ્યું નહીં, બરાબર છે. માત્ર આમ મૂક પ્રેક્ષક હોય એવી રીતે સાંભળતા રહ્યા છે. અને અમે કલેક્ટરને આમાં ક્યાંય દોષિત ગણતા નથી, કારણ કે એને ઉપરથી એટલું બધું દબાણ હશે. જે ગાંધીનગરમાં બેઠા છે સરકારમાં મંત્રીઓ, સચિવો, અમને પૂરેપૂરી શંકા છે કે એ લોકો આ ખાનગી કંપનીઓ, વીજ કંપનીઓ પાસેથી હજારો કરોડો નહીં, ખરવો નિખરવો રૂપિયા ક્યાંક ને ક્યાંક લઈને બેઠા છે. એટલે કલેક્ટર બિચારા દબાયેલા છે એટલે બોલે. સ્પષ્ટ છે, અમે કલેક્ટરને કહ્યું છે કે જો મોરબી જિલ્લાની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી
જો કંપનીઓ કામ કરશે તો જરૂર પડશે તો અમે અહીંયા આવીને ઉપવાસમાં બેસી જઈશું. અને રાજ્ય સરકાર આ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં વિધાનસભા આવે જ છે. વિધાનસભા ઘેરાવ કરવા માટે આનાથી 10 ગણી તાકાત લઈ અને ગાંધીનગર જવું પડશે તો જવાની તૈયારી છે. ત્યારે કલેક્ટર અમને સુનાવણી માટે બોલાવે છે અને અમે જ્યારે આધાર પુરાવાઓ આપવા માટે આવીએ છીએ ત્યારે કંપની છે એ અરજદાર છે અને અમે ખેડૂતો આરોપી છીએ ન્યાયાધીશની રીતે. તો જ્યારે સામેવાળા પક્ષ તરીકે અમે જ્યારે અરજદાર પાસેથી જે કોઈ ડોક્યુમેન્ટ માંગીએ બરાબર છે એ અપાવવા એ ન્યાયાધીશની ફરજ છે. એટલે આજે અમે એ પણ એમનું ધ્યાન દોર્યું છે કે આપ ન્યાયાધીશ છો, અરજદાર પાસેથી અમે જે ડોક્યુમેન્ટ માંગીએ છીએ એ અમને તાત્કાલિક આપવામાં આવે ને ત્યાર પછી નવી મુદત આપવામાં આવે. હવે જોઈએ એનો અમલ કેટલો ન્યાયાધીશ કરે છે. અમને વિશ્વાસ છે કે ન્યાયાધીશ છે એ ન્યાયના પક્ષે જ નિર્ણય કરશે. મોરબી જિલ્લામાં કચ્છમાંથી જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓની વિવિધ લાઈનો પસાર થઈ રહી. આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં ક્યાંક પોલ નાખવાનો આવતો હોય. આ પોલ માટે જે રાઇટ ઓફ વેના પાવર છે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ હેઠળ આપવામાં આવેલ છે. એના અનુસંધાન છેલ્લા 2 વર્ષથી અને 2 વર્ષથી મારા દ્વારા અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે. સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે. જિલ્લામાં ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંત્રી મુજબ વળતર આપવાનું હતું. એ બાબતે 2 વર્ષ પહેલાં આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકાર ને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી. તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે એ માટેના પ્રયત્ન જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યા. છતાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી ભાવ બાબતે ક્યાંક હોય છે. એવા કિસ્સામાં ટંકારા તાલુકાના ખેડૂતોને જ્યારે જામનગર ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે એના માટેના જે પ્રશ્નો ઉદ્ભવે એમના માટે અમને આજે વિરોધ પક્ષના નેતાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં એમને કર્યું. અને એ રેલી માટે ટંકારા મામલતદાર તરફથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ આપે જે પ્રશ્ન પૂછ્યો કે મોરબીમાં જે મામલતદારે મંજૂરી આપી હતી પણ મોરબી શહેરના ટ્રાફિક અને દિવસ દરમિયાન જો આ ટ્રેક્ટર આવે તો શહેરમાં અરાજકતા ફેલાય ને શહેરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય ટ્રાફિકના અને લોકોને અગવડો પડે. એ રસ્તામાં ઘણી બધી હોસ્પિટલ આવે, પેશન્ટને તકલીફ પડે. એ રસ્તામાં ઘણી બધી સ્કૂલો આવે તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેવા શુભ આશયથી ટ્રેક્ટર રેલીને મોરબી શહેરમાં આવતી આપણે અટકાવી નથી, પણ એમને સમજાવવામાં આવેલા ને એ બાબતે એમના વિરોધ પક્ષના નેતાઓએ પણ માન રાખીને આ રેલી ત્યાં સુધી લાવ્યા ન હતા અને એમને મોરબી શહેરની બહાર જ રેલીને અટકાવી અને જે આગેવાન લીડરો મળ્યા અને એમને ખેડૂતોને કોઈ તકલીફ ના થાય, હાલ પોલીસના દબાણ હેઠળ કોઈ કામગીરી ના થાય અને ખેડૂતને તકલીફ ના પડે અને ઉપરથી અન્ય કોઈ સૂચના ના આવે ત્યાં સુધી આ કામગીરી અટકાવવાની જે વાત કરી છે અને કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે. અને CERCની જોગવાઈ મુજબ જો લાયસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે તેવી વાત કરીને આ એમની રજૂઆત સાંભળી હતી.